ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે ગુજરાતીના પાછલા વિડીયોની અંદર પાઠ 1 ચબૂતરાનું ફરીવાર આપણે પુનરાવર્તન કર્યું હતું. આજે આપણે ગુજરાતી ધોરણ 7માં જે PT1ની અંદર જે આપણા અભ્યાસક્રમમાં જે 3 પાઠ છે અને એક વ્યાકરણના ટોપિક તરીકે વિરામચિહ્નો છે, આ ચારે ચાર ટોપિક પાઠ 1 ચબૂતરો, કાવ્ય 2 પર્વતતારા, પાઠ 3 મહેનતનો રોટલો અને વ્યાકરણ વિરામચિહ્નોનું પુનરાવર્તન કરીશું. ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલાં આપણે પાઠ 1 ચબૂતરોનું પુનરાવર્તન કરીશું. આ અગાઉ પણ આપણે પાઠ 1 ચબૂતરોનું પુનરાવર્તન કરી ચૂક્યા છીએ. પાઠ 1 ચબૂતરો. ડિયર સ્ટુડન્ટ, આપણે અગાઉ આ પાઠનું પુનરાવર્તન કરી ચૂક્યા છીએ, પરંતુ ફરી એકવાર આ પાઠનું પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરી લઈએ. આ એક ચિત્રપાઠ છે. ચિત્રની અંદર આપણને એક ચબૂતરો દેખાઈ રહ્યો છે. ચબૂતરાની બિલકુલ સામે એક પ્રવેશદ્વાર દેખાઈ રહ્યો છે. પ્રવેશદ્વારની નીચે છે એ કેટલીક ગાયો આપણને દેખાઈ રહી છે. ચબૂતરાની સામે કેટલાક ઘરો દેખાઈ રહ્યા છે. ચબૂતરાની નીચે એક માણસ બેઠેલો છે. ચબૂતરા પાસે એક કૂતરું દેખાઈ રહ્યું છે. ચબૂતરાની નીચે એક બકરી છે એ બેસેલી દેખાઈ રહી છે. ચબૂતરા ઉપર ચડવા માટે એક નિસરણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ચબૂતરાની ઉપર કેટલાક પંખીઓ છે એ બેસેલા દેખાઈ રહ્યા છે. પક્ષીઓના પીવાના પાણીની વ્યવસ્થા માટે ચબૂતરા ઉપર એક કુંડું લટકાવેલું દેખાઈ રહ્યું છે. ચબૂતરા ઉપર કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે. ચબૂતરા ઉપર એક છત બનાવવામાં આવી છે કે જેનાથી પક્ષીઓનું ગરમી અને વરસાદથી રક્ષણ થઈ શકે. ચબૂતરો એક પક્ષીઓનું આશ્રય સ્થાન જ છે. ચબૂતરો અષ્ટકોણીય પણ કે પંચકોણીય પણ હોઈ શકે છે. ડિયર સ્ટુડન્ટ, આપણે આ ચિત્રના આધારે ચિત્રનું નિરીક્ષણ કરી એના વિશે કેટલીક વાતો રજૂ કરી. હવે ચબૂતરો શા માટે બાંધવામાં આવે છે એની વાત કરીએ તો ચબૂતરો છે પક્ષીઓ માટે બાંધવામાં આવે છે. ખાસ કરીને જોવા જઈએ તો આપણને ચબૂતરા છે એ ગામડા કે શહેરોમાં જોવા મળી જાય છે. ચબૂતરા ઉપર ચડવા માટે નિસરણીની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે જે ચબૂતરો છે એ ચબૂતરો ઉપર પક્ષીઓના ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા માટે આ નિસરણી દ્વારા માણસ છે એ નિસરણીનો ઉપયોગ કરી ચણ અને પાણીની જે વ્યવસ્થા છે એ પાણીની વ્યવસ્થા પક્ષીઓ માટે કરી શકાય. એના માટે ચબૂતરા ઉપર ચડવા માટે નિસરણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ચબૂતરામાં પક્ષીઓ માટે અનાજના દાણા અને પાણીની વ્યવસ્થા હોય છે. આપણે જોયું કે ચબૂતરા ઉપર છત શા માટે બાંધવામાં આવે છે તો પંખીઓની ગરમી અને વર્ષા ઋતુમાં વરસાદથી રક્ષા થઈ શકે, એમની સુરક્ષા થઈ શકે એના માટે ઉપર છત બાંધવામાં આવે છે. ચિત્રમાં આપણને કેટલાક પ્રાણીઓ પણ જોવા મળે છે. તો એમાં જોવા જઈએ તો ચિત્રમાં ગાય છે, એક બકરી અને એક કૂતરો દેખાઈ રહ્યો છે. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે ચબૂતરા પાઠનું પુનરાવર્તન કર્યું. આગળ આપણે ચબૂતરા પાઠ પછી જે કાવ્ય 2 છે પર્વતતારા, એનું પુનરાવર્તન કરીશું. કાવ્ય 2 પર્વતતારા. આ કાવ્યના કવિ છે સુરેશ દલાલ અને આ એક પ્રાર્થના ગીત છે. આપણે આ કાવ્યનું પુનરાવર્તન કરીએ. આ સુંદર પ્રાર્થના છે. આ જે કાવ્ય છે એક સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. તો આ બધા જે કુદરતે રચેલા જે અંશ છે, આ સઘળા કુદરતના જે બનાવેલા
જીવો છે એ બધા જ પ્રકૃતિના કુદરતના અંશોને કવિ અહીં ઈશ્વર તરીકે જુએ છે. પર્વત તારા પહોળા ખભા સર્વર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. દરિયો તારો દિલ વિશાળું વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે અહીં આજ્ઞા ભમરા. રાડ તાળને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. તો કવિએ અહીં સુંદર મજાના કુદરતના જે અંશો છે, કુદરતે જે બનાવેલી પ્રકૃતિ છે એના તમામ અંશોને એ પર્વતથી લઈ અને જીવજંતુઓ સજીવ અને નિર્જીવ તમામ જે વસ્તુઓનું સર્જન કુદરતે કર્યું છે એ તમામ અંશોને જે કવિ સુરેશ દલાલ છે એ સુરેશ દલાલ કવિએ અહીંયા તમામ અંશોને ઈશ્વર તરીકે એમાં જુએ છે. તો આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. ડિયર સ્ટુડન્ટ, તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 4 ઉપર પર્વત તારા કાવ્ય આપ્યું છે. તો તમે તમારી આ પાઠ્યપુસ્તકમાં પણ આ કાવ્યને જ્યારે આ વિડીયો જુઓ ત્યારે તમે જોઈ શકો છો અને એની સમજૂતી તમે મેળવી શકો છો આ વિડીયોના માધ્યમથી. તો પર્વત તારા પહોળા ખભા સર્વર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. તો અહીંયા કવિનો કહેવાનો અર્થ એ છે, હે ઈશ્વર પર્વતો તારા વિશાળ ખભા છે અને સરોવરો તારી આંખ છે, હું તને બધે જ જોઉં છું. કવિ કહે છે, હે ઈશ્વર પર્વતો તારા વિશાળ ખભા છે અને સરોવરો છે એ તારી બધી આંખ છે, હું તને બધે જ જોઉં છું. દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યનો રંગોમાં તું રમી રહ્યો રડિયાત. આ દરિયો તારું વિશાળ હૃદય છે જેમાં બધા શું કરે છે? વસવાટ કરે છે. જે જીવો છે દરિયાઈ જીવો એ તમામ આ તારા દરિયાની અંદર શું કરે છે? વસવાટ કરે છે. આ દરિયો તારું વિશાળ હૃદય છે. વૃક્ષો પણ તારી જ વાત કરે છે. વૃક્ષો છે એ પણ કોની વાત કરે છે? ઈશ્વર, હે ઈશ્વર તારી જ વાત કરે છે. મેઘધનુષ્યના રંગોમાં તું જ સુંદર રીતે રમી રહ્યો છે. જે મેઘધનુષ્ય થાય છે એ મેઘધનુષ્યના રંગોમાં પણ હે ઈશ્વર તું જ રમી રહ્યો છે. એટલે કવિ છે એ કવિ આ તમામ જે કુદરતે સર્જન કરેલી તમામ ચીજવસ્તુઓ અંશોમાં ઈશ્વરને જોવાની વાત અહીં આપણા સમક્ષ કરી છે. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. કવિ કહે છે તું તરણા એટલે સામાન્ય માણસ, તું તરણાનો ઉદ્ધાર કરનારો છે. એટલે કે જે તારા શરણમાં આવે છે, જે સામાન્ય માણસ છે એનો તું ઉદ્ધાર કરનારો છે. અને ઝરણાનું સંગીત પણ તું જ છે. આ બધા ફૂલોના રંગોમાં અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે. આ જે બધા રંગબેરંગી જે ફૂલો છે એ ફૂલોને બનાવનાર પણ તું જ છે. અને એ ફૂલની રંગ અને જે સુગંધ છે એ પણ આપનાર તું જ છે. એ તારી ભેટ છે, એ તારી સોગાદ છે, એ તારો ઉપહાર છે. કવિ કહે છે કે આ જે ફૂલ છે એ ફૂલને બનાવનાર પણ તું છે અને એમાં રંગ અને સુગંધ નાખનારો પણ તું જ છે. તે જ આ બધી ભેટ છે આ ફૂલને આપી છે અને અમને બધાને એ અર્પણ કરી છે. હે ઈશ્વર આ બધી સોગાદ, આ તારી ભેટનો આપનાર પણ તું જ છે. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે અહીં આજ્ઞા ભમરા. કવિ આગળ કહે છે સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયાને તમરા, આકાશમાં સૂર્ય ચંદ્ર ને તારા, અહીં આજ્ઞા ને ભમરા એ બધા તારા જ સ્વરૂપ છે. એટલે કવિ અહીંયા સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા અને તમરાની જે વાત કરી છે એ
બધા પક્ષીઓ, મનુષ્ય અને સૂર્ય, ચંદ્ર, તારા જે આભમાં સુશોભિત થઈ રહ્યા છે એ પણ તે જ બનાવેલા છે, એ તારા જ સ્વરૂપો છે. કવિ કહે છે કે આ બધું જ સર્જન કરનારો તું જ છે અને એમાં હું તને જ જોઉં છું. કવિ કહે છે, રાડ તાડને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. કવિ આગળ કહે છે, રાડ, ત્રાડ ને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. કવિ કહે છે, સરસ મજાની કલ્પના કરી છે. રાડ, ત્રાડ અને ત્રાડ એટલે કે ગર્જના. રાડ એટલે જોરથી થતો અવાજ અને ત્રાડ એટલે જે સિંહ ગર્જના કરે એમ ત્રાડ એટલે ગર્જના. અને લાડ એટલે કે જેમ પ્યાર, પ્રેમ આપે. રાડ, ત્રાડને અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું ઘડીક અમારી નજીક થઈ જાય છે તો ઘડીકમાં દૂર થઈ જાય છે. કવિએ સરસ મજાની અહીંયા કલ્પના કરી છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં અમારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. કવિ કહે છે અજવાળું. અજવાળું એટલે કે અહીંયા આપણે સુખ લેવાનું છે. સુખના બે કાંઠા છે, એક દુઃખ અને એક સુખ જોવા જઈએ તો અજવાળા એટલે કે સુખના બે કાંઠા વચ્ચે. સુખના બે કાંઠા, સુખ અને દુઃખ એ બે કાંઠા છે. તે અજવાળાના બે કાંઠા વચ્ચે અંધારાની નદી, અંધારું એટલે કે દુઃખની નદી વહે છે. એમાં મારી જીવનરૂપી જે મારી હોડી છે, નૌકા છે, એને કોણ હંકારી રહ્યો છે? હે ઈશ્વર, તું જ કહે. અર્થાત તું જ એને શું કરે છે? આ મારી જીવનરૂપી જે હોડી છે, મારી નૌકા છે, એને તું જ હંકારી રહ્યો છે. ડિયર સ્ટુડન્ટ, આ કાવ્યની અંદર કેટલાક શબ્દ આપ્યા છે જેનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ખંભા, તો એનો અર્થ થાય છે ખભા. સરોવર એટલે કે કુદરતી રીતે બનાવેલું સરોવર, તળાવ. વિશાળું એટલે વિશાળ, ઘણું મોટું. રડિયાત, અહીં આપણે રહેવાનું છે, એનો અર્થ સુંદર. તરણું એટલે કે તણખલું. નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. સોગાદ એટલે ભેટ. આજ્ઞા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. ત્રાડ એટલે કે ગર્જના. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે આ પાઠની આ જે કાવ્ય છે એની સમજૂતી આપણે મેળવી. હવે આ પાઠની અંદરથી કેટલાક જે પ્રશ્નો છે, શબ્દોના અર્થો છે, એને આપણે જોઈએ. ડિયર સ્ટુડન્ટ, ત્યાર પછીનો પાઠ છે મહેનતનો રોટલો, જેના લેખક છે પન્નાલાલ પટેલ. આ એક બોધકથા છે જેમાં એક મોચીની પ્રામાણિકતાની વાત કરવામાં આવી છે. આપણે અગાઉ આ પાઠનું પુનરાવર્તન કરી ચૂક્યા છે. આજે ફરીવાર પરીક્ષાલક્ષી આ પાઠનું પુનરાવર્તન કરી લઈએ. ડિયર સ્ટુડન્ટ, પાઠ 3 મહેનતનો રોટલો, એના લેખક છે પન્નાલાલ પટેલ અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે બોધકથા. આપણે આ પાઠનો જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે જોયું હતું કે કાશીનગરમાં એક મોચી રહેતો હતો. તે ખૂબ પ્રામાણિક હતો અને સંતોષી પણ. એકવાર એક સાધુ મહારાજ આ મોચી પાસે પોતાના પગરખા બનાવવા માટે આવે છે અને મોચીની પ્રામાણિકતાને જોઈને એના બધા જે ઓજારો છે એ ઓજારા શું કરી આપે છે? સોનાના બનાવી આપે છે. એ પોતાના પાસે રહેલો જે પારસમણી છે એ મોચીના બધા ઓજારો પર ઘસી દે છે, જેનાથી એના જે સઘળા ઓજારો છે એ બધા ઓજારો શું થઈ જાય છે? સોનાના બની જાય છે. પરંતુ જે મોચી છે એ મોચીને પોતાના ઓજારો સોનાના જોઈને પસ્તાવો થાય છે કે જો આ મારા બધા ઓજારો સોનાના થઈ ગયા છે તો એ શું કામના? મેં મારા મહેનતના બળેથી તો એ બનાવ્યા નથી. તો એમને આ બાબતે દુઃખ પણ થાય છે અને એમને લાગે છે કે જે પેલા સાધુ મહારાજ છે એ સાધુ મહારાજે જ શું કર્યું છે? આ બધા ઓજારો છે સોનાના કરી આપ્યા છે. પણ એમને સોનાના ઓજારો જે સોનાના ઓજારો કરી આપ્યા હતા એના પર એટલી બધી ખુશી થતી નથી. પછી એક વખત પાછા સાધુ મહારાજ મોચી ભગત પાસે આવે છે. મોચી ભગતને સાધુ મહારાજને એવું થાય છે કે મોચી
ભગત છે એ શું થશે, મને જોઈને ખુશ થઈ જશે. પરંતુ સાવ અલગ જ મૂચી ભગત હતા. એમને જોઈને તરત જ કહે છે કે તમે એ જ ને કે જે મારા પેલા બધા ઓજારોને સોનાના કરી આપ્યા. અને સાધુ મહારાજને જે વિચારીને આવ્યા હતા એનાથી ઉલટું જ સાંભળવા મળે છે. પછી સાધુ મહારાજ છે એ સાધુ મહારાજ થોડા વિચારમાં પડી જાય છે અને જે મૂચી ભગતનો જવાબ છે એ સાંભળીને થોડા આશ્ચર્યચકિત થઈ જાય છે. કહે છે કે મારા બાવળાના બળથી મેં આ સોનું મેળવ્યું નથી, તો મને આ મફતનું સોનું ખપે નહીં. સાધુ મહારાજ મૂચી ભગતનો આવો જવાબ સાંભળીને શું થઈ જાય છે, ચોંકી જાય છે. અને ત્યારબાદ મૂચી ભગત છે એ મૂચી ભગત કહે છે કે મેં મારા હાથ પગ વગર આ સોનું મેળવ્યું છે, એનો શું મતલબ છે? એટલે આપણને જે ભગવાને જે હાથ પગ આપ્યા છે એ હાથ પગ કામ કરવા માટે, મહેનત કરવા માટે આપ્યા છે. અને હાથે પગે થી કમાઈને આ મેં મેળવ્યું નથી, એટલે એ મારો જીવનનો આનંદ નથી. એટલે મૂચી ભગતની આ વાત સાંભળીને સાધુ મહારાજ છે ચોંકી જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. અને અંતે સાધુ મહારાજ પણ મહેનતનો મહિમા વર્ણવતા હોય એવી રીતે મૂચી ભગતની વાત સાંભળીને એ પણ કહે છે કે મેં થોડું ઘણું પણ શું કરું છું, નાનું મોટું તપ કરું છે, જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી. અને અંતે સાધુ મહારાજ કહે છે કે તમે જે મને આ દાખલો આપ્યો છે એને હું મારા ઘરોને ધોતો રહીશ. મારું જે અભિમાન છે એના માટે હું શું કરતો રહીશ, એને હંમેશા યાદ રાખીશ. મૂચી છે એ મૂચી ભગત માટે અંતે સાધુ મહારાજ કહે છે કે આપ ખરા સાધુ છો. તો આપણને આ પાઠમાંથી બોધ મળે છે કે શ્રમ અને પ્રામાણિકતાથી મેળવેલો પૈસો જ સાચો પૈસો છે. સાચી મહેનતથી કમાયેલી મૂડી જ જીવનભર ટકી રહે છે. આપણને આ પાઠમાંથી મૂચી ભગત દ્વારા શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. ડિયર સ્ટુડન્ટ, ત્યાર પછી મહેનતનો રોટલો પાઠની અંદર આપવામાં આવેલો ભાષાશાસ્ત્રનો જે ટોપિક છે એમાં વિરામ ચિહ્નોનો ઉલ્લેખ છે. તો આપણે આમાં જ પુનરાવર્તન તરીકે વિરામ ચિહ્નોને પણ જોઈ લઈશું. ડિયર સ્ટુડન્ટ, અગાઉ આપણે વિરામ ચિહ્નોની માહિતી મેળવી હતી અને પુનરાવર્તન તરીકે પણ આપણે વિરામ ચિહ્નોને જોઈ ચૂક્યા છીએ. આજે ફરીવાર આપણે વિરામ ચિહ્નોની પરીક્ષાલક્ષી વાત કરીશું. ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્ત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક જે ઉપયોગી વિરામ ચિહ્નો છે એનો પરિચય આપણે મેળવી લઈએ. અગાઉ આપણે આ વિશે વાત કરી હતી, પણ આજે પરીક્ષાલક્ષી વાત કરીશું. પૂર્ણવિરામ છે એ ભાષાની અંદર સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતું ચિહ્ન છે પૂર્ણવિરામ. વાક્યના અંતે પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. વાક્ય પૂર્ણ થતાં વાક્ય વિધાન હોય તો પાછળ છે, વાક્ય પૂર્ણ થતાં વાક્યની પાછળ પૂર્ણવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો આ એક વિધાન વાક્ય છે અને માટે અહીં ગાડી વાક્યના અંતે વિરામ ચિહ્ન તરીકે પૂર્ણવિરામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી છે અલ્પવિરામ. અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા, 2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. દીર્ઘ એટલે કે જે મોટા વાક્યો છે એ મોટા વાક્યોમાં જ્યારે વચ્ચે અટકવાની જરૂર પડે છે ત્યારે આ અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. તો અહીંયા જોવા જઈએ આપણે તો આ વાક્યમાં 2 વાક્યો વચ્ચે એક વાક્ય છે પણ વાક્ય દીર્ઘ છે, તો ત્યાં આગળ થોડું
ઠહેરાવ લાવવા માટે ત્યાં અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેફિકર રહો મહારાજ, ત્યાર પછી શું છે? અલ્પવિરામ છે અને પછી પાછું વાક્ય છે વાયદો નહીં ચૂકવું. તો વાક્યમાં જ્યારે શબ્દો વચ્ચે સંબોધન કરવા માંગતા હોય ત્યારે અને દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્નચિહ્ન. ડિયર સ્ટુડન્ટ, આપણે જાણીએ છીએ કે વાક્યની અંદર જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો સમજવાનું છે કે ત્યાં પ્રશ્નચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો પ્રશ્નસૂચક જે શબ્દો છે ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે જેવા શબ્દો છે એ પ્રશ્નનો ભાવ દર્શાવે છે. તો વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક જે વાચક છે, જે વાંચનાર છે તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણે, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. ઉદાહરણ છે, ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ. કેમ મૂંગા થઈ ગયા? તો કેમ શબ્દ છે પ્રશ્ન સૂચક શબ્દ છે અને એનો વાક્યમાં ઉપયોગ થયો છે, એટલે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે પ્રશ્નનો ભાવ દર્શાવે છે. આગળ છે ઉદ્ગાર ચિહ્ન. તો ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં કરવામાં આવે છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે, તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. તો અહીંયા વાક્યમાં જોવા જઈએ તો ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. ડિયર સ્ટુડન્ટ, અહીંયા વિરામ ચિહ્નો છે એની આપણે સમજૂતી પુનરાવર્તન તરીકે મેળવી. ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે પાઠ 1, કાવ્ય 2 અને પાઠ 3 અને વ્યાકરણના એક ટોપિક તરીકે વિરામ ચિહ્નોની સમજૂતી મેળવી. બીજા એક વિડીયોની અંદર આપણે પાઠની અંદર જે આપવામાં આવેલી એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝનો પુનરાવર્તન તરીકે અભ્યાસ કરીશું. જો તમને પુનરાવર્તનની અંદર કોઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આભાર.